અનન્ય સમર્પણ. શ્રીજી મહારાજના ભક્તમાળમાં સુમેરુ સમાન ભક્તરાજ એટલે દાદા ખાચર. શ્રીજી મહારાજ સાથે અનન્ય પ્રીતિથી જોડાયેલા દાદા ખાચર હંમેશા મહારાજની પ્રત્યેક આજ્ઞા પાળવામાં તત્પર રહેતા. મહારાજ તેમને ઘણીવાર કપરી કસોટીમાંથી પસાર કરતા, પરંતુ દાદા ખાચર એ પ્રત્યેક કસોટીમાંથી સારધાર પાર ઉતરતા. અને એટલે જ મહારાજ સૌને કહેતા, દાદો તે દાદો, દાદો તો મારું સર્વસ્વ છે, તેના વગર હું રહી શકતો નથી. એકવાર મહારાજે દાદા ખાચરને બોલાવીને કહ્યું, દાદા, આ ગરાસ તમારી બહેનોને લખી આપો. મહારાજની આજ્ઞા પાળવામાં તત્પર દાદા ખાચરે કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર તરત જ તમામ ગરાસ બહેનોને લખી આપ્યો. મહારાજે દાદાને કહ્યું, તમારો હવે અહીં રહેવાનો કોઈ હક નથી. રહેવું હોય તો નોકર થઈને રહો. દાદા ખાચર પોતાના જ ઘરમાં નોકર થઈને રહેવા લાગ્યા. એકવાર સભામાં મહારાજે જાહેરમાં દાદા ખાચરને કહ્યું, તમને નોકરીમાંથી છૂટા કરવામાં આવે છે, હાલને હાલ જતા રહો. આ સાંભળી સભામાં બેઠેલા ઘણાને મનમાં દ્વિધા થઈ કે આવા ઉત્કૃષ્ટ ભક્તરાજ સાથે મહારાજ આમ કેમ કરતા હશે. પરંતુ દાદા ખાચરને આવો કોઈ પ્રશ્ન મનમાં ઉદ્ભવ્યો નહીં. એક પણ શબ્દ બોલ્યા વિના તેઓ મહારાજના ચરણ સ્પર્શ કરી પત્ની જસુબા અને પુત્ર બાવા ખાચરને લઈને નીકળી પડ્યા. બાવા ખાચર ભૂખ લાગવાથી રડતો હતો, એટલે તેને છાનો રાખવા દાદા કોઠારમાં ચણા લેવા ગયા. તો હરજી ઠક્કરે ચણા આપવાની ના પાડી કે મહારાજની આજ્ઞા નથી. દાદા ખાચર કોઈ પણ પ્રકારની દલીલ કર્યા વગર ત્યાંથી ચાલ્યા ગયા. દાદા ખાચર ગામને પાદર પહોંચ્યા હશે ત્યાં દરબારમાં મહારાજ અચાનક રડવા લાગ્યા અને કહ્યું, દાદાને કોઈ પાછો બોલાવો. દાદા ખાચર પાછા આવ્યા એટલે મહારાજ તેમને ભેટી પડ્યા અને પછી બહેનો પાસેથી ગરાસ લઈ પાછો દાદાને આપ્યો. આવી કઠણ પરીક્ષા કરી તો પણ દાદા ખાચર ડગ્યા નથી. કઠપૂતળીની જેમ મહારાજે દાદાને નચાવ્યા તો પણ મહારાજ પ્રત્યે સંશય થયો નથી. મહારાજના કહેવાથી દાદા ખાચરે પોતાનો સમગ્ર દરબાર સંતો હરિભક્તોને રહેવા માટે સમર્પિત કરી દીધો હતો. મહારાજ વારંવાર ગઢડામાં સમૈયા ઉત્સવ કરતા અને તેમાં હજારો ભક્તો આવે તેની સાર સંભાળ, રહેવા જમવાની વ્યવસ્થામાં ઘણો ખર્ચ થતો. દાદા ખાચરના ગરાસનો પ્રશ્ન ભાવનગરની કચેરીમાં ચાલતો હતો, તેથી આર્થિક પરિસ્થિતિ પણ કથળેલી હતી. છતાં ક્યારેય દાદા ખાચર મહારાજ માટે, ભક્તો માટે ખર્ચ કરવામાં પાછું વાળીને જોતા નહીં. એટલું જ નહીં, ક્યારેય મહારાજને પોતાની કથળેલી સ્થિતિ વિશે ફરિયાદ પણ કરી નથી. તેઓને સંશય પણ થયો નથી કે મહારાજ તો સાક્ષાત ભગવાન છે, તો મારું દુઃખ કેમ ટાળતા નહીં હોય. મહારાજ દાદાના દરબારને પોતાનું ઘર માનીને 28 વર્ષ સુધી રહ્યા. તેનું કારણ જણાવતા મહારાજે કહ્યું હતું, આ દાદા ખાચરને અમે દિવસમાં 5 ખાસડા મારીએ તો પણ ખમે છે. અમે એને એક ઠેકાણે રહેવા દેતા નથી અને અત્યાર સુધી 56 વાર ઉતારો ફેવરાવ્યો છે. પરંતુ દાદાના મનમાં મહારાજ આમ સિદ્ધ કરતા હશે એમ ક્યારેય સંકલ્પ કરતા નથી. આ કારણથી જ હું અહીં રહું છું. દાદા ખાચર જેવો સમર્પણ ભાવ, ભગવાનના સ્વરૂપમાં દ્રઢ નિષ્ઠા, નિસંશયપણું અને દિવ્ય ભાવ હોય તો ગમે તેવા સુખ દુઃખની પરિસ્થિતિઓમાં સત્સંગમાંથી આપનો પગ પાછો ના હટે અને શ્રીજી મહારાજ આપના હૃદયને પણ પોતાનું ઘર માનીને અખંડ આપની સાથે રહે. જેને વ્યવહારે સુખી રહેવું હોય. ગુણાતીતાનંદ સ્વામીએ એકવાર સભામાં વાત કરતા કહ્યું, શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે જે 10મો કે 20મો ભાગ કાઢતા હોય તેનું ક્યાંય દજાય નહીં, ને ચોર લીએ નહીં, રાજા દંડે નહીં.
આ સભામાં સેંજળના સત્સંગી દરબાર માણસીઓ ખુમાણ પણ બેઠા હતા. તેમને સ્વામીના વચને શ્રદ્ધાથી પોતાની આવકમાંથી ધર્માદો આપવો શરૂ કર્યો. પોતાને 10,000ની ઉપજ આવે તેમાંથી શિક્ષાપત્રી પ્રમાણે ચોખ્ખો ધર્માદો તેઓ કાઢતા. કોઈનો પાડ ન રાખે મુરારી, આપે વ્યાજ સહિત ગિરધારી. એ ન્યાયે થોડા વખતમાં જ એમને 2 લાખ જેટલી બચત થઈ. તે રકમ તેમને 2 દેગડામાં ભરી ઓરડામાં ઊંડી દાટી દીધી. તેમના ઘરમાં એક ચાકર રહેતો. વાંકમાં આવતા તે ચાકરને નોકરીમાંથી છૂટો કર્યો. તેને આ વાતની ખબર કે માલિકે ઓરડામાં રૂપિયા દાટ્યા છે. તેને એક રાત્રે આ ધનના દેગડા ચોરી લેવાનો વિચાર કર્યો. માણસિયાનો દરબારગઢ નદી કાંઠે હતો. તે ચાકરે નદીમાંથી ભોંયરું ખોદી દરબારગઢ સુધી કાઢ્યું, પણ તેના હાથમાં પેલા દેગડા આવ્યા નહીં. નિરાશ થઈને તે ચાલ્યો ગયો. બીજે દિવસે સવારે માણસિયા ખુમાણના દીકરા જીવા ખુમાણે ઓરડામાં ભોંયરું ખોદેલું જોઈ બાપુને જગાડ્યા. તેને કહ્યું, બાપુ, કાલે રાત્રે ચોર દેગડા ચોરી ગયા છે. માણસિયો ખુમાણ કહે, જીવા જાય નહીં, મેં ભગવાનનો ભાગ ચોખ્ખો કાઢેલ છે. પછી ઓરડામાં તપાસ કરી તો દેગડા એવા ને એવા જ હતા. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે, જેને વ્યવહારે સુખી રહેવું હોય તેને ઠાકોરજીને પોતાની આવકનો 10મો 20મો ભાગ આપવો. પ્રમુખ સ્વામી મહારાજ પણ કહેતા, ઠાકોરજીને 10મો 20મો ભાગ આપો એટલે નિર્વાસનિક. આમ આ લોકની રીતે પણ સુખી થવાય અને નિર્વાસનિક પણ થઈ જવાય, તે માટે ચોખ્ખો ધર્માદો નિયમિત કાઢવો જ જોઈએ. ભગવાન અને સંતને અર્થે શું ન થાય? ભુજના લાધીભાઈ રામાનંદ સ્વામીના શિષ્ય હતા. રામાનંદ સ્વામીના ધામગમન બાદ ભુજના રઘુનાથજીના મંદિરમાં રઘુનાથજીની મૂર્તિમાં તેમને શ્રીજી મહારાજના દર્શન થયા. ત્યારથી તેમને મહારાજ પ્રત્યે પુરુષોત્તમપણાનો નિશ્ચય થઈ ગયો. તેઓ તન, મન, ધનથી શ્રીજી મહારાજને સમર્પિત થઈ તેમનું અનન્ય ભાવથી ભજન કરવા લાગ્યા. મહારાજની કૃપાથી તેમને સમાધિ હતી. લાધીબાના સંકલ્પથી મહારાજે ભુજમાં અદ્ભુત અન્નકૂટોત્સવ ઉજવ્યો હતો. તે સમયે મહારાજે સભામાં સ્વરૂપ નિષ્ઠા દ્રઢાવતા કહ્યું, અમારા સ્વરૂપની નિષ્ઠા દ્રઢ રહેશે તો કૃપા પણ સદા રહેશે. નિષ્ઠામાં સંકલ્પ વિકલ્પ થાય, કુતર્ક થાય તો અમે લાચાર થઈ જઈશું. આ નિષ્ઠાના શબ્દો લાધીબાએ હૃદયસ્થ કરી લીધા. એકવાર મહારાજે લાધીબાની દ્રઢતા જોવા તેમને આજ્ઞા કરી કે તમે સાંડલો ને ચૂડલો પહેરી, કપાળમાં ચાંદલો કરી, સેંથો પાડીને ભીડને નાકેથી પાણીનું બેડું ભરીને અહીં આવો. એ વખતના રૂઢિચુસ્ત સમાજમાં એક વિધવા તરીકે લાધીબા માટે આ આજ્ઞા અત્યંત કપરી હતી. છતાં તેમને તો સુવાસિની જેવો વેશ કાઢ્યો. તેમને મનમાં કુતર્ક ન થયો કે સમાજ શું વિચારશે. માથે બેડું લઈ કીર્તન ગાતા ગાતા તેઓ તો ભર બજારમાંથી નીકળ્યા. સૌ કોઈ લાધીબાનો સુવાસીનો વેશ જોઈ આશ્ચર્યમાં પડી ગયા. કોઈકે આ જોઈ મસ્કરીમાં પૂછ્યું, લાધી, કોનું ઘર માંડ્યું? પુરુષોત્તમ નારાયણનું. કેફમાં લાધીબાએ ઉત્તર આપ્યો. તેઓ જ્યારે પાછા આવ્યા ત્યારે મહારાજે તેમની નિષ્ઠા જોઈ અતિશય રાજી થયા. મહારાજે વચનામૃત લોયા 3માં કહ્યું, જેને ભગવાનનો અને સંતનો મહાત્મય જ્ઞાને સહિત નિશ્ચય હોય, તેથી ભગવાનને અર્થે ને સંતને અર્થે શું ન થાય. એને અર્થે કુટુંબનો ત્યાગ કરે, લોકલાજનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે અને સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે. આવો મહાત્મય સહિત નિશ્ચય હોય ત્યારે લોકો શું વિચારશે તેવા ભાવ ન રહેતા કેવળ એક મહારાજ અને સત્પુરુષ સામે જ નજર રહે. ઉત્તમ સમજણ.
મહેમદાબાદ તાલુકાના નેનપુર ગામમાં શ્રીજી મહારાજના અનન્ય ભક્ત દેવજી ભક્ત રહેતા હતા. તેઓ દેહાતીત દશામાં વર્તતા હતા. તેઓ અને તેમના પત્ની કંકુબાઈ રાત દિવસ મહારાજની ભક્તિમાં તલ્લીન રહેતા. તેમને એક જ પુત્ર હતો. મહારાજની કૃપાથી તેને પણ નિરાવરણ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હતી. ઘરે બેઠા તે મહારાજના ચરિત્ર દેખતો અને મૂર્તિને અંતરમાં અખંડ ધારતો. સંવત 1876નું વર્ષ હતું. દેવજી ભગતના દીકરાને 20 વર્ષ થયા હતા. આથી તેના સગપણના માંગા આવવાના શરૂ થઈ ગયા હતા. દેવજી ભગત અને તેમના પત્નીએ મહારાજને મનોમન પ્રાર્થના કરી, હે મહારાજ, આ અમારો પુત્ર કેવળ તમારો જ થઈને રહે, પણ આ લોકમાં માયાનો ન બને તેવી કૃપા કરજો. અને મહારાજે તેમના અંતરની પ્રાર્થના જાણે સાંભળી હોય તેમ પુત્રને એકાએક ધામમાં તેડી ગયા. સામાન્ય રીતે લોકમાં એકનો એક જુવાનજોધ દીકરો ધામમાં જાય તો માતા પિતા પાગલ જેવા થઈ જાય. જ્યારે દેવજી ભગત અને તેમના પત્ની તો સ્થિર રહ્યા અને વિચાર્યું કે દીકરાને મહારાજે અખંડ પોતાની પાસે સેવામાં રાખી લીધો. પણ લોક સૌ ખરખરો કરવા આવે, રોકકડ કરે અને એમને લીધે આપણે પણ રોવું પડશે, એના કરતાં ભજન ભક્તિ ન કરીએ. આ વિચારથી દેવજી ભગતે તેમના પત્નીને કહ્યું, હું જાઉં છું ખેતરે અને તું જા ગઢડા. આપની ભેંસોના ઘીનો ગાડવો સાથે લેતી જા. ત્યાં મહારાજ અને સંતોને ઘેબરની રસોઈ આપજે. હું ખેતરે રોટલા ટીપી ખાઈશ. નિરાંતે ભગવાન ભજાશે. ઘરને તાળું મારી ભગત ખેતરે ગયા અને કંકુબાઈએ ગઢડાની વાટ લીધી. સગાવાલા તાળું જોઈ કાણે આવતા બંધ થયા. આ બાજુ કંકુબાઈ ગઢડા પહોંચ્યા અને મહારાજને પગે લાગ્યા. મહારાજે પૂછ્યું, પટેલ સુખી તો છે ને? મહારાજ પટેલ સુખી હતા અને હવે વધુ સુખી થયા. મહારાજ તો બધું જાણતા હતા, પણ સૌને આ દંપતીની નિષ્ઠા સમજણના દર્શન થાય તે માટે પૂછ્યું, શું થયું? વાત કરો. એટલે કંકુબાઈએ સાહજિકતાથી દીકરો ધામમાં ગયો તેની વાત કરી. દરબારગઢમાં આ વાત સાંભળી સૌ હેતબાઈ ગયા. મહારાજે કહ્યું, આ ભગતની સમજ તો જુઓ. જુવાન દીકરો ધામમાં ગયો તો પણ ઘીની રસોઈ લઈને આવ્યા છે ને 5 વર્ષના હીરુબા પાંચુબાના દીકરી ધામમાં ગયા તે દરબારમાં શોક મટતો નથી ને અમારો થાળ બંધ થઈ ગયો. એ તો હીરુબાઈનો અમને જમાડવાનો સંકલ્પ અધૂરો હતો તે દરબારમાં જન્મ લીધો હતો અને અમને થાળ જમાડી ધામમાં ગયા. મહારાજની વાત સાંભળી દરબારગઢમાં સૌને શોક ટળી ગયો. જીવન છે એટલે સુખ દુઃખ તો આવવાના જ, પરંતુ તેમાં ભગવાનને સર્વ કરતા હરતા અને આપના હિતેચ્છુ માની રાજી રહીએ તો અંતરે શાંતિ રહે અને સત્સંગ ચૂથાઈ ન જાય. સૌ દેવજી ભગત અને કંકુબાઈની સમજણ ઉપર વારી ગયા. આવી સમજણના લીધે જ દેવજી ભગત શ્રીજી મહારાજની માળાના મણકામાં સ્થાન પામી ગયા હતા. આવી ઉત્તમ સમજણ સહિતનો સત્સંગ કરીએ તો આપણે પણ મહારાજની માળાના મણકામાં આવી જઈએ. આ અમારા જતી આવ્યા. લોયા ગામના પરમ ભક્તરાજ સુરાખાચર. પોતાનું સમગ્ર જીવન તેઓએ સત્સંગ પરાયણ કરી દીધું હતું. શ્રીજી મહારાજ સાથે અસાધારણ સ્નેહથી જોડાયેલા તેઓ મહારાજના પરમ સખા હતા. સત્સંગની ધર્યમાં મર્યાદા તેઓ દ્રઢપણે પાડતા. તેમનું બ્રહ્મચર્ય વ્રત એવું હતું કે સ્વયં કામદેવ પણ તેમને ડગાવી શકતા નહીં. એકવાર તેઓ કામ પ્રસંગે જસદણ ગયા હતા. ઠાકોર સાહેબની હવેલીમાં તેમનો ઉતારો હતો. ઠાકોર સાહેબ સ્વામિનારાયણ ભગવાનના દ્વેષી હતા. સુરાખાચરને ભ્રષ્ટ કરી સ્વામિનારાયણ ભગવાન અને તેમના ભક્તોની સમાજમાં ફજેતી કરવી
એવો કુવિચાર તેમને આવ્યો. રાત્રે 12 વાગે એક કુલટા સ્ત્રી તેમને સુરાખાચર પાસે મોકલી. સ્ત્રીએ બારણું ખખડાવ્યું. સુરાખાચર સફાળા જાગી ગયા અને હાક મારી, કોણ છે? સ્ત્રીએ દયામણા અવાજે કહ્યું, અમે આ ઘરમાં રહીએ છીએ. મારા દીકરાને તાવ આવ્યો છે, તેથી દવાની જરૂર છે, બારણું ઉઘાડો. શંકાશીલ હૃદયે સુરાખાચરે ધીરે રહીને બારણું ખોલ્યું. ત્યાં તો સ્ત્રી સફાળી અંદર પેસી ગઈ. તે સ્ત્રી વિવિધ કુચેષ્ટાઓ કરવા માંડી. સુરાખાચર એકદમ સજાગ થઈ ગયા અને પોતાની તલવાર ઉગાડી. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં લખ્યું છે કે વિષયનો સંબંધ થયા મૌર્ય તો બકરાની પેઠે બીવું, અને વિષયનો સંબંધ થઈ જાય તો ત્યાં સિંહ થાવું. સુરાખાચરે સિંહ ગર્જના કરી. સ્ત્રીને ઉઘાડી તલવારથી ડરાવી તેને ઘર બહાર કાઢી મૂકી. પછી તો અહીં રહેવામાં જોખમ છે એમ વિચારી રાતોરાત ઘોડો દોડાવી ગઢડા પહોંચી ગયા. શ્રીજી મહારાજ દરબાર ગઢમાં સભા ભરીને બેઠા હતા. તેટલામાં સુરાખાચર આવ્યા. મહારાજે સુરાખાચર તરફ નિર્દેશ કરી સભાજનોને કહ્યું, આ અમારા જતી આવ્યા. એકાંતમાં સ્ત્રીનો યોગ થયો, પણ ભ્રષ્ટ ન થયા ને શુદ્ધ રહ્યા. એમ કહી મહારાજ સુરાખાચરને ભેટી પડ્યા. કડી કાળમાં આવા નિયમ ધર્મ પાડનાર આ દિવ્ય સત્સંગ સમાજ રચીને ભગવાન સ્વામિનારાયણે ખરેખર કળિયુગમાં સતયુગ પ્રવર્તાવ્યો. શ્રીજી મહારાજ વચનામૃત ગઢડા મધ્ય 33માં સમજાવે છે કે જેને નિષ્કામી વર્તમાન દ્રઢ હોય તો તે થકી અમે 1000 ગાંવ છેટે જઈએ તો પણ તેની પાસે જ છીએ, અને જેને તે નિષ્કામી વર્તમાનમાં કાચપ છે ને તે જો અમારી પાસે રહે છે તોય પણ તે 1,00,000 ગાંવ છેટે છે, અને અમને નિષ્કામી ભક્ત હોય તેના જ હાથની કરી સેવા ગમે છે. આપને સત્પુરુષથી સ્થૂળ રીતે ગમે તેટલા દૂર હોઈએ, પરંતુ અખંડ તેઓની પાસે રહેવાની ચાવી છે નિષ્કામ ધર્મ. આજના ટેકનોલોજી યુગમાં આ નિયમમાં સહજતાથી ગાફલાઈ આવી જવાની શક્યતા રહે છે. સોશિયલ મીડિયા, ફિલ્મ, વેબ સિરીઝ, ઇન્ટરનેટ વગેરેના અયોગ્ય ઉપયોગથી નિષ્કામ ધર્મમાં ભૂલ થવાની શક્યતાઓ વધી જાય છે. માટે જેનાથી નિષ્કામ ધર્મમાં ખોટ આવે તેવી પ્રવૃત્તિઓનો ત્યાગ કરી ટેકનોલોજીના વપરાશમાં વિવેક રાખી એક નારી સદા બ્રહ્મચારી એ નિયમ સારધાર પાડીએ તો આપણે પણ મહારાજ અને સત્પુરુષના ખોળામાં જ બેઠા છીએ.